નમસ્તે મિત્રો, શાશ્વત ફાઇનાન્શિયલ સર્વિસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું નિલેશ રાઠોડ આજે આપના માટે એક નવો સ્ટોક લઈને આવ્યો છું. 3 થી 6 મહિના કે 12 મહિનાની અવધિ માટે જે લોકો રોકાણનું કાંઈ વિચાર કરતા હોય તે લોકો માટે આ સ્ટોક કામનો છે, અગત્યનો છે. સ્ટાન્ડર્ડ ડિસ્ક્લેમર: સેબીના નિયમ અનુસાર અમે સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી અને અહીંયા વાત કરવામાં આવતા સ્ટોક અને ઇન્ડેક્સની ચર્ચા તે અમારા તરફથી કોઈ ખરીદ કે વેચાણની ભલામણ નથી. છતાં આમાં આપ કોઈ ટ્રેડ કે સોદો નાખો છો તો તેના નફા કે નુકસાનના અમે જવાબદાર નથી. આ સ્ટોકના ચાર્ટમાં આપણે 2 થી 3 રીતે અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. તમે જોઈ રહ્યા છો આ જે લાઈનો છે, જો કોઈ એક્ટિવ ટ્રેડર હશે તો તેને ખબર જ હશે. આ EMS છે. આ હું અહીંયા આગળ જે કામ કરું છું એ 21, 55, 89 અને 233 આ ફિબોનાચી એક્સટેન્શન પ્રમાણેની જે EMS છે તેના ઉપર કામ કરું છું. અત્યારે હાલ આપણે અહીંયા વીકલી ચાર્ટ આપણે રાખી રહ્યા છીએ. એનો અર્થ એ થાય છે કે આજે આ ગયા અઠવાડિયાની સોમથી શુક્રવાર દરમિયાન આ જે ગ્રીન કેન્ડલ છે તે દરમિયાન આ એક વીકની એક કેન્ડલ છે અને આ જે બ્લેક લાઇન એ અહીંયા બાજુમાં તમને 3308 જે દેખાડે છે એની પ્રાઇસ છે તે 233 અઠવાડિયાની એવરેજ પ્રાઇસ છે. એ જ રીતે આ પર્પલ કલર, બ્લુ કલર અને રેડ કલર અને અત્યારે જે કરંટ પ્રાઇસ છે જે ગઈકાલનો બંધ છે એ 4002 છે. તો આ સેટઅપ ઉપર આપણે જોઈ રહ્યા છીએ. આ ચાર્ટને આપણે થોડો આગળથી જોવાનો પ્રયત્ન કરીએ. તમે જોશો કોઈ પણ ચાર્ટ એની જર્ની અહીંયા શરૂ થઈ છે 2003માં. આ આપણી પાસે ઘણા સ્ટોક્સ પહેલાં BSEમાં લિસ્ટ થઈ, ત્યારબાદ NSEમાં લિસ્ટ થતા હોય આવું કોઈ વખત આપણે, પણ આ 2003થી જ શરૂ થતો સ્ટોક છે. એનાથી આગળનો ડેટા આપણી પાસે નથી. તો આપણે NSEને જ વધારે આધારભૂત ગણી અને જોઈએ કે આ ચાર્ટ કેવી રીતે કામ કરી રહ્યો છે. તો આ ચાર્ટ જ્યારે પણ ભૂતકાળમાં હંમેશા તમને એ તો ખ્યાલ જ હશે કે કોઈ પણ સ્ટોક ઉપર જાય પાછો નીચે આવે, પાછું એની એક સરસ અપવર્ડ મૂવ જર્ની કરી ધીમે 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 એ નીચે આવે. પણ એનો સપોર્ટ ક્યાં છે? તો વીકલીની 200 અથવા 233 EMA આજુબાજુ આવે. તમે જોઈ શકો શાર્પ ત્યાં આગળ કદાચ એણે 5 થી 7 અઠવાડિયા કામ કર્યું છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને ત્યાંથી એની અપવર્ડ જર્ની નવી શરૂ થઈ. પણ આ ફ્રેશ બહુ મોટી જર્ની છે એવું ન કહી શકાય. ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. એટલે આ એ દરમિયાન આટલામાં જ એ સ્ટોકે કામ કર્યું છે. ત્યારબાદ તમે જોશો એનું બ્રેકઆઉટ આવ્યું, બ્રેકઆઉટ રીટેસ્ટ અને પછી એની ઇમ્પલ્સ જે કહી શકાય સારી જે જર્ની છે એ ચાલુ થઈ. એમ કોઈ પણ સ્ટોક હોય, આ આપણે એક સ્ટોકની વાત કરી છે કે જે અહીંયા ભૂતકાળમાં તમે પહેલાં પણ જોઈ શકશો કે અહીંયા આગળ એ અપવર્ડ મૂવ આવ્યો, ડાઉન મૂવ, કન્સોલિડેશન, ત્યાંથી બ્રેકઆઉટ અને પછી સ્વિફ્ટ જર્ની. આ દરેક વખતે બનતી દરેક સ્ટોકમાં આ ઘટનાક્રમ આ હંમેશા બનતો હોય છે. તો હવે આપણે અત્યારે હાલની તાજેતરની વાત કરીએ. અહીંયા આપણે અત્યારે હાલ એની કોવિડમાં જે ડાઉન મૂવ આવ્યો ત્યાર પછીની એક સારી ઇમ્પલ્સ સ્વિફ્ટ જર્ની ઉપરની બાજુ મળી, ત્યાંથી નીચેની બાજુ 200ની EMA, 233 EMA એની નીચે ગયો સ્ટોક, ત્યાંથી કામ કરી રહ્યો છે. અહીંયાથી એનું કરેક્શન શરૂ થયું કહી શકાય. તો ઓગસ્ટ 2021 એટલે અંદાજે 2.5 વર્ષ જેવું, 2 વર્ષ અને ઉપર 7-1 મહિના જેવું થઈ ગયું, ત્યારથી આ સ્ટોક નીચેની બાજુ જ કામ કરી રહ્યો છે. આણે ઉપરની કોઈ દિશા જોઈ નથી. તો આપણે આકલન એવું કરવું જોઈએ કે આ સ્ટોક અહીંયાનું જે એનું રેઝિસ્ટન્સ હોય આગળનું, આ સ્ટોક અહીંયાથી નીચે આવ્યો, હવે ઉપર જવાની પ્રયત્ન કરી રહ્યો છે. ત્યાર દરમિયાન એનું અહીંયા પહેલું રેઝિસ્ટન્સ આપણને મળે છે, આ લાઈન ડ્રો કરેલી છે 3980. એટલે મોટું 4000 આજુબાજુ તમે સમજી શકો. આવડા મોટા સ્ટોકમાં 20 રૂપિયાની કોઈ બહુ મોટી અહેમિયત હોઈ શકે નહીં. તો આ સ્ટોક વીકલીની ટાઈમ ફ્રેમ ઉપર આટલું સરસ કામ કરી રહ્યો છે અને હવે બ્રેકઆઉટના કગાર ઉપર છે. બની શકે ચોક્કસ કે આ સ્ટોક અહીંયાથી ફરીથી એક વખત થોડો નીચે આવે. અહીંયા એક સાથે ઉપર ગયો હોય, આ 21ની EMA જે છે ત્યાંથી થોડું દૂર છે અત્યારે, તો કદાચ બની શકે કે પાછો ફરીથી એક વખત નીચે પણ આવે. પણ એ દરમિયાન આપણે આગા પાછળ જો રોકાણકાર હોઈએ લાંબા સમયના તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. તમે જોઈ શકશો આ ડેઇલી ટાઈમ ફ્રેમ છે. આપણે હવે ડેઇલી ટાઈમ ફ્રેમ ઉપર આવ્યા. એની 200 આવે છે 3632. તો હવે ત્યાં પણ સેમ રેઝિસ્ટન્સ છે અને અહીંયા આગળ એ પણ એણે પાર કરી દીધેલું છે.
એટલે મારી દૃષ્ટિએ આ વીકનું ક્લોઝિંગ એટલે આપણા શુક્રવારનું જે ક્લોઝિંગ છે તે તમને જો 4000ની ઉપર મળે, એટલે કે 4000 ઉપર આ શુક્રવારે જો આ સ્ટોક બંધ આપે તો ચોક્કસ આમાં રોકાણ માટે એન્ટ્રી કરવી જોઈએ. અને કદાચ જો થોડો ઘણો રિટ્રેસ થાય સ્ટોક, એટલે કે 38 રૂપિયા નીચે પણ આવે છે, તો વિના ગભરાય એમાં એન્ટ્રી કરી શકાય. તમારો જે ફાઇનલ એસએલ છે એ 3600 રૂપિયાનો રાખવો જોઈએ. કોઈએ જો એસએલ રાખવો હોય તો 3600 રૂપિયાની નીચે સ્ટોક જાય અને ડેઇલી ક્લોઝ આપે, દિવસનો બંધ, ખાલી પ્રાઇસ નીચે જાય તો નહીં. આવું એટલા માટે કહેવાનું કે હવે તાજેતરમાં એના રિઝલ્ટ આવવાના છે. 27 મેના દિવસે એના રિઝલ્ટ છે. જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે બધા જ સ્ટોક વોલેટિલિટી કરતા હોય છે, તો તે દરમિયાન કદાચ ઉપર નીચે પણ જઈ શકે. પણ જો 3600 નીચે બંધ આવે તો જ ચિંતા કરવી જોઈએ. સાથે સાથે આ ચાર્ટ ઉપર એક ચાર્ટ પેટર્ન બની રહી છે. આ જે છે આને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન કહેવાય. હેડ, શોલ્ડર, એના એક માથું હોય અને બે શોલ્ડર હોય, એટલે કે ખભા હોય. જેમ માણસ આપણે ઊભો હોય તો એનું ઉપરની બાજુ માથું અને નીચેની બાજુ બે ખભા દેખાય, તેમ ચાર્ટ ઉપર અહીંયા હેડ એન્ડ શોલ્ડર, પણ અહીંયા ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર, એટલે કે ઊંધું માથું. આ જે છે એનું માથું ગણીશું આપણે, અને આ જે છે એના બે ખભા આપણે સમજીશું. એટલે આ માથું અને આ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર છે, આ એનું પણ બ્રેકઆઉટ છે. તો આપણા ચાર્ટ ઉપર EMA ઉપરથી આપણને કન્ફર્મેશન મળ્યું, સાથે સાથે હેડ એન્ડ શોલ્ડરનું પણ બ્રેકઆઉટનું કન્ફર્મેશન મળે છે, જે વીકના અંતે વધારે મજબૂત આપણે ગણી શકીશું. તો બંને દિશામાંથી આપણને જે કન્ફર્મેશન મળી રહ્યું છે, તો આપણે ચોક્કસ કરી શકીએ કે આ ચાર્ટ ક્યાંય ને ક્યાંય આપણને સૂચવી રહ્યો છે કે આમાં કંઈ સારું થઈ રહ્યું છે. તો જે રોકાણકારો રોકાણ કરવા ઈચ્છતા હોય ચોક્કસ પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને આગળ કામ કરી શકે. પણ આને તમારા વોચ લિસ્ટ ઉપર રાખવો જોઈએ. આવનારા દિવસોમાં તમને 6-1 મહિનામાં, 8 મહિનામાં 5400 થી 5500 રૂપિયાના ભાવ, અત્યારે હાલ 4000 રૂપિયાનો ક્લોઝિંગ પ્રાઇસ છે ગઈકાલનો, 5500 રૂપિયા આજુબાજુના ભાવ તમને આવનારા દિવસોમાં મળી શકે છે. આશા છે મિત્રો તમને બધાને વિડીયો ખૂબ પસંદ આવતા હશે, અને આવા નવા વિડીયો જેના ઉપરથી આપણે ચાર્ટ અને એની પ્રાઇસ અને એની સમય અવધિ કેવી રીતે કામ કરે છે, અથવા કેટલા સમયમાં અંદાજિત કઈ દિશામાં જઈ શકે છે તેનું આકલન કરવાનો પ્રયત્ન કરશું. આભાર.